જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં ને? તો જો હવારમાં આપણે રોટલી કરી નાખી દીધી. શું કહેવાય તો બધું વાડાવડું કામ જલ્દી થઈ જાય ને. અને બા આપણા હજી આવ્યા નથી, લગભગ હવે આજકાલમાં કેમ આવી જાય. તે તું આવતી રહી બરાબર એમને. હાલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલ સુરભીબેન રોટલ જે હોકી દીધી ને હું કહું મકાઈ વાઈ ગઈ. ઠીક હાર હોય ને તો થઈ જાય હુકાઈ ગઈ. હવે હુકાઈ ગઈ બધી નથી ઉલાર નાખતી ભરાય ના બધી બા કે શિયાળથી હોને એટલે ખાઈને બેગ દીધો ભૂકાન હા ના આવે આજ આવે સાહેબ નવો હોય ને એટલે તો આવે જ. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. જો ભાઈ આપણા વિડીયામાં છે ને આવો મસ્ત તડકો હોય, સવારના 7 જેવો ટાઈમ થઈ ગયો છે, મીઠો મીઠો તડકો થઈ ગયો છે ને એટલો ચોખ્ખો વિડીયો આવે ને કે વાત જવા દો ભાઈ. આપણે આવી ગયા ડાયરેક્ટ પહેણ ખીલે કતરાઈ હે તવરી જાઉં હે મકાઈ ભરવા. વીરેનની મમ્મી મકાઈ વાઢે છે, કેમ કે મકાઈ સુકાઈ ગઈ ને ઠાર બંધી મકાઈ વાઢવી અને ભરી લેવી હેલવી પડે. કોક રાડું લીલું છે, બાકી એવું બધી સુકાઈ ગઈ છે એટલે ટૂંકમાં વેલેરી લઈ આવી, નકર હુકલ પાછી લેવી અઘરી પડે. અને આપણી જુલી અથેડા મૂકીને બેઠી છે ખા મકાઈ જોતા, ભૂકો ને મકાઈ ને બધું અથેડા નાખી દીધા છે. બાકી અમારા માલ છે ને અથેડા કાઢતા જ નથી, ટૂંકમાં ઓગઠ નથી કાઢતા. અમારી ભાષામાં માલ જે ખાવાનું કાઢી નાખે ને એને ઓગઠ કહેવાય. ઘણા ના જાણતા હોય કહી દઉં, સનેડો આપણો કાયમી બહાર જ કૂટાય એટલે એની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. અને જાઉં હે મકાઈ ભરવા, તો અમારા વીરેનભાઈ ને કહું ચાલુ કરે હે. હાલ વીરેન આવડે? ચાલો ચાલુ કરે અમારે વીરેનભાઈ મકાઈ ભરી આવી કરે. ડબો હું ડબો પૂરા મૂકી દે મૂકી. હવારમાં ઠરી ગયો છે ભાઈ આપણો સનેડો. જરાક હવે આને ગરમ કરવો જો હે અને હું ચાલુ કરી લઉં ફટાફટ. હાલો ભરી આવી. મીઠી મીઠી ઝાકર આવી હતી. જો ઝાકર તમને દેખાય ક્યાં? રાજુભાઈના મકાનની આસપાસ તમને જોવા મળતી હશે. જો થોડું ઝાકર જેવું દેખાય, કેમ કે હવે અત્યારે લીલોતરી ના હોય ને એટલે ઝાકર ઓછી દેખાય, ઓછી બેહે. પણ ઠાર ઘણો બધો છે જે અમારી સનેડાની ટાંકી ઉપર તમને જોવા મળે છે. જોઈ રહ્યો જ્યાં બધો સનેડાની ટાંકી ઉપર ને સીટ ઉપર ને બધે ઠાર છે. એવો ઠાર હોય ને તો આવી મકાઈ ભરવી હેલવી પડે. આપણે ઝૂમ કરેલું છે ને એટલે વધારે ઓલું થાય છે. જો આ ટાઈપનો ઠાર ને બધું આવ્યું છે. તો હાલો ફટાફટ મકાઈ ભરીએ. ભાઈ માન ઉપાડ્યો, ઠરી ગયો સનેડો આપણો. મકાઈ જો હવે સુકાઈ ગઈ છે, ખાલી 1.5-2 ક્યારા જેવું છે. એ ઠારબંધી કે હજી કોક રાડું લીલું છે ને ત્યાં સુધી કાયમ વાટી. હું તો કહું આને બધાને સાફ કરી નાખવાની જરૂર છે, એટલે એક દીમાં લટાકો હારે. કાયમની પીડાની જમીન ખેડાઈ જાય. અને ખેડવામાં આપણે વાયુવાળો ભાગ જો લગભગ એકવાર પંચે હાલવામાં ખાલી એકાદી ઉથલ રહી છે. બાપુ હમણાં ટ્રેક્ટર વજાડે છે, જઈને ટાઈમ મળે જઈ ઉકલે ને તઈ બાપુ ખેડે છે. જો અત્યારે હાલે છે ટ્રેક્ટર, વહેલી હવાઈ રહે ને રૂંઢે મોડે રાખુંથી બાપુ હાંકતા હોય તો એનું કરે. અમે આકડા પીસડા ને એવું ચોખ્ખું કરી, કોઈ ધાણાનું છે કોઈ રાજમાનું છે. તો એવી રીતના આપણી સવાર ચાલુ થઈ ગઈ છે. તો હાલો થોડીક બથ એકાદી હું અહીંયા નાખવા લાગુ ને તો એક કામ નીકળી જાય.
હાવ હુકાઈ ગઈ છે મકાઈ, હવે હાવ ફોરી થઈ ગઈ છે, જરાય વજન જ ના હોય આમાં. એટલી જ લેવાની છે. તેલ થોડી વાહ ગઈ હતી કાલની આજ વધારે બળતું બળતું નાખી હતી તો જ. એવું નહીં. હાલો આપણો સનેડો જ ભરાઈ ગયો છે. હાથી ઊંચું કર, હાથી હાથી ઊંચું કર. હાલ અમાર વિરેનભાઈ હાકે છે. ભાઈ આ તગો હાકવો એટલે બહુ અઘરી વસ્તુ છે. જે બાજુ નમતું હોય ને એ બાજુ ખેંચી જાય. જોઈ વિરેનભાઈ ક્યાં સુધી પહોંચાડી શકે. અને અહીંયા કમલેશભાઈ આપણું બકાલું છે. જો તુરિયાના વેલા સારા થઈ ગયા છે. કાકડીમાં ને બધામાં થ્રીપ છે, મેથી ઓલો ગુવાર બધું થોડું થોડું થઈ ગયું છે. હવે એ પછી નિરાતે જોઉં એકવાર આપણે અહીંયા જવા દઈએ વિરેનભાઈ ભેગા, કઈ ક્યાં નાખીએ વળી. વિરેન અમારો ડ્રાઈવર થઈ જાય વેલા મોડો. જલાભાઈ ઉઠી ગયા હે પણ જલાભાઈ હજી કોગરો હેરખો નથી કર્યો. આખણી માન જેવી તેવી મોટી થોઈ છે. જોયો તને બધે જાનિયા. હાલો ભાઈ હવાર હવારમાં કંઈક કામ લેવું વરી. લાઈનોની ગોઠવણી કરી નાખી. ઠંડુ છે ને લાઈનનો જો અહીંયા થપ્પો કરી દીધો છે. અટાણામાં ઠાર છે, કડક છે લાઈનું. તો આપણે રાખી દઈએ આને ઝાડવાના છાંયે. અમારા જલાભાઈ કંઈક કહેવા માંગે છે તો જલાભાઈ બોલો હાલો ફટાફટ. અમારા ઝાડવા પર ઝાટકોનો અવાજનો ધીમો કરવાનો લગાડી દીધો. હું હમણાં ઝાટકો આગળ ઉઠીને બંધ કરી આવ્યો. એવું? હા વાહ, ઓલો પછવાડે નથી માલની કુંડી આગળ એની વાત કરે છે અમારા જલાભાઈ. અમારા ઝાડવા હા હાલો તો આપણે ફટાફટ લાઈનોની સર્વિસ કરી દઈ. એક થાંભલી ખોડવી જો હે. કોઈ રાજુ કોઈ દીઠી કે લેતો અમારા જલાભાઈ ને એવું બધું ધ્યાનમાં જોઈએ. ઓલો ગાજરનો ક્યારો છે ને ત્યાં કદાચ એક ટુકડી કોઈ છે, એનાથી બહુ તો મજા નહીં આવે. એક થાંભલી ખોડવી છે. હવે આપણે ક્યાં થાંભલી ખોડ્યું? અહીંયા ખોડ્યું. સાફ કરવું જોઈએ. કર નાખો હાલો. એટલું બસ. બસ જય એ લાલ કીડી હે કે લાલ કીડી ના ભાઈ હવે ભૈરે બીજું હું ભાઈ. આપણા કામ તો આપણે કરવા જ પડીએ. એના વગર તો છૂટકો છે નહીં. આંબાની પાયડું જ આવે છે ને. ટાટાઈ જાય. માર પપ્પાએ મોટર ચાલુ કરીને ખબર નહોતી. અહીંયા ખાડો કરી ના નાખ્યું તે મારા આગળ ઓલું પોટું હતું ને એને હું બાંધવાની કોશિશ કરતો હતો તો એ થાય ને એ વાટો હું કરતો હતો તો એ મારા પપ્પા ખીજાય. તને બધા ખીજાય બહુ ના જલે? પણ ખીજાય પણ હું હમણાં પોટું બાંધતો હતો પાણી અને એટલે સલસલાટ ના આવે. પણ તોય તને ખીજાય બહુ ના? કેમ તને જ બધા ખીજાય રાખે? તમે ખીજાવ ને? હા હું એ કેમ ખીજાવ? હું તને ખીજાવ, તારા પપ્પા ખીજાય, તારી મમ્મી ખીજાય, તને બાપુ ખીજાય, તને ભાઈ ખીજાય, બેન ખીજાય. કેમ બધા તને જ ખીજાય એમ કહો. હા હા અમારા જલાભાઈ ને બધી ખબર પડે તો એ વાયડો જ થયા રાખે. હવે ભીમસેન હે મંજુલાબેન કહેતા હતા ગયા વર્ષના તરબૂચનો વિડીયો જોયો હે મંજુલાબેન ને કે ભીમસેન હે ભીમસેન તરબૂચ એવી રીતના ખાતો હતો. નહીં જલો તરબૂચ અમારે જલે બધાથી વધારે ખાતું હે પણ માતાજીની દયાથી કઈ જલાને કઈ ચીજ નથી. વીરેનને પેટમાં દુખ્યું, રાજુભાઈની તબિયત ખરાબ કરી નાખી. અમારે જલાભાઈ ને કઈ નથી. ક્યાં જલાભાઈ ખાઈ ખમે? ક્યાં જલા ખાવું જોઈએ? હું તરબૂચ ખાવા પેટમાં દુખે તો મને દુખે જ નહીં. હાલો ભાઈ તો આપણી થાંભલી મસ્ત ખૂટી ગઈ છે. હવે આની વચ્ચે લાઈન રાખી દેવાની છે. લાગ હિરન જલા પરોરે ને
વાહે લાખી હાથ સોલાઈ જાહે. તું ડાયો હો કે વાયડો હો? ડાયો. ઈ તને શું ખબર કે ડાયો જ છો? ડાયાને શું લક્ષણ હોય? કઈ નહીં, ખાલી ડાયો નું જ લક્ષણ હોય. ડાયો એટલે તમે વાયડા ને ડાયા. બેયમાં હું આવું. હા. બરાબર. મારા પપ્પા નું વાય. આ પરીમાં કઈ ખાસિયત? મારા પપ્પા ડાયા નું વાયડા. બરાબર. તું ઓનલી વન વાયડો. હે? તું ઓનલી વન વાયડો. ઈ આમ જોતા તને તું ડાયો હો કે વાયડો હો? ડાયો 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 ડાયો. આ તી તને કેવી રીતે ખબર પડી કે હું ડાયો હોઉં? મને જો ખબર પડી જાય. હવે તો ગરમ પાણી કરે હે, હવે તો થોડીક વાર લાવ. ચલા જે પાણીનું મેળ કરીએ પીવાનું. બોટલમાં ભરી આવું ને. હા. હાલો ભાઈ, ફાઇનલી જો આપણી લાઈન બધી ગોઠવાઈ ગઈ છે. લાસ્ટ કટકો રાજુભાઈ રાખી રહ્યા છે. જો આવી રીતના બે સાઈડ ડંગણાના થપ્પાની વચ્ચે આ બાજુ લાઈન, ઓલી બાજુ આપણે થાંભલીનો ઉપયોગ કર્યો છે. મસ્ત મજાનો થપ્પો મારી દીધો છે લાઈનનો. અહીંયા બધું થઈ ગયું છે ક્લિયર કટ. પવન નીકળે છે, તડકો થાય છે. બાપુની વાયુવાળો ભાગ ખેડી લીધો ને હવે ગાડી લઈને કિમણક નીકળી ગયા છે. અને ઉપલો ભાગ હવે ખેડવાનો ચાલુ કરવાનો થાય છે. વાઘવારાને કીધું ભાઈ આમાં ઘૂમરો મરવી જાય. વાઘવારા ભાઈને ખબર નહીં હું ઊંચામાં હોય, આવ્યા નથી એટલે ઘેટા બકરા ચારવા આપણે ખડનો બ્યારો જે કંઈ ઓછો થાય એવા માટે અને એ ભાઈને ચારવા મળે. અને થોડાક રાજમાં હે આપણા હજી હુકાય છે. આજકાલ તડકાનું ગમે ત્યાં માથે જરાક ટ્રેક્ટર ઘૂમરો મરવી લે એટલે આપણું કામ થઈ જાય રાજમાનું તમામ કમ્પ્લેટ. ને હવે આ બે વસ્તુ છે એ હું લઈને રાખી દઉં એટલે આપણી માયા બધી હકેલાઈ જાય છે. તો ભાઈ ફાઇનલી લાઈન આપણી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને આપણે અવેડો ભરવા માટે જે આ લાઈન આવે છે ને એમાં જો અહીંયા તેખડો મારી દીધો અને આ બાજુ ટૂંકમાં ટાંકા ભરવા માટે એ આ થપ્પાની વચ્ચે અંદરથી લાઈન વહી ગઈ છે. તો વાં એક ડાટો મારી દીધો છે, જરૂર પડે ત્યાં ખોલીને ટાંકા ભરી લેવાના. અને કુંડી ભરવી હોય ત્યાં વાં ડાટો મારીને કુંડી ભરી જાય. ટાંકા ભરવા ટાણે કુંડી ડાટો મારી દેવાનો. ડાટા આપણે ફુવારા ઘણા બધા છે એટલે એના ડાટા એ 4, 5, 6 જેવા ડાટા આવ્યા છે. આ બાજુ અમારા જલાભાઈની વાડીમાં પાણી પાવાના કામ કરે છે. અને આ હે ને તમે મરચી કરો હો ને જલા, એ પોપટો છે. આ હે ને પોપટો છે. ભાઈને કહેજે એને કે ભાઈ ઉપાડ નાખો, પોપટો ખડ હે એમ કહેજે. રેડી? હા. અમારા જલાભાઈ જો માડી છે, માડી. એને ના ઉખેડી તરબૂચ છે, હું ઓળખું હું એમ તો. આવી હાર યાદ આવવું જોઈએ. પાણીનો એટલો બગાડ કરે છે ને કે વાત જવા દો. આનું નામ ટૂંકમાં જલાભાઈ અમારા શોખીન છે ખેતીના. જોયું, ટેલેન્ટેડ છે ભાઈ, ટેલેન્ટેડ જલા. હવે એમાં ગારો તા હે, બે દી ના પાવ તો શું વાંધો આવે? ભલે વાવ્યું હોય પણ એને 2 દી ને 3 દી પાવાનું હોય. કાયમ ના ને ઉભું રહેવાય આખો દી. હાલો ભાઈ, તો હું જરાક બળદિયાઓને પાણી પાઈ લાવું. હાલો હલો ભાઈ, આ ઉનાળો આવી ગયો. વલ્લાના પાન બહુ ઓછા થઈ ગયા છે. જો નીચે હાવ થર થઈ ગયું એટલે બધા પાન ખરી ગયા છે. ચિત્તર ચાયા જેવું થઈ ગયું છે. પણ હવે 1-2 દિન જઈ યાદ આવશે ને તે આપણે જો અહીંયા પાણી ભરવાનું થાય. થોડાક કટકા પાછા કાઢી અને અહીંયા લાઈન લંબાવીને માથે અહીંથી ભરી દઉં એટલે ખામણું મસ્ત ભરાઈ જાય. બે સાઈડ થોડું પાણી જવા દઈએ ને, બેક પાણી કાઢ્યું કદાચ પાછો કોરવો હોય તો કોરી જાય. કા રાજુભાઈ? હા હા, રાજુભાઈ બેઠો છે. હા હા. ભરાઈ ગયો? નવો લીધો તો? નવો દીધો તને? તને નવો દઈ દીધો કે નહીં દીધો? વિરેનભાઈને નતો દીધો તે મને દઈ દીધો. એવું હોય? તે આવડું ચકડા બળ હે ને
એને વીરભાઈ છે ને માર આટલું વડાવ ને તો મારાથી થઈ જાય એવું હોય હાલો તો આપણે પછી સવારમાં રોટલી કરી લીધી અને પછી તિરામણ કરી અને નાઈ ધોઈને જો હવે રેડી થઈ વાળ ધોઈ નહીં ખાતા અને આ બાજુ આપણા જીયાનભાઈ બાલ મંદિરે ગયા હતા ત્યાંથી આવતા રહ્યા બે છોકરા આપણે બે ભાઈઓ જય શ્રી કૃષ્ણ રામ રામ જો બાલ મંદિર થી આવી ને બાન બાપુ આવી ગયા હે અને અમારે વિચાર હતો નહેલો આવીએ હા અમને બધાની મતું બે નાખીએ સવારમાં ફોન આવતો હતો ને અમને એમ કે કા બે નાખીને કા બા આવીએ તો બા આપણે આવી ગયા હે અને બેને આવવાની તો હે પણ હવે ખબર નથી કેદી આવે કા હા શું કરાયું આજ બાલ મંદિરે ભાઈ હે શું કરાયું આજ બાલ મંદિરે બાલ મંદિર રમાડે કામે રમતા હોમવર્ક આપ્યું હે હોમવર્ક નથી આપ્યું ઠીક ને કદાચ જ્ઞાન કાંઈ મામી લેસન કરવા માંડે કા ભાઈ આજે હું બક કરી નાખું આને કે લખવા પડા જ નથી જા અને મમ્મી પપ્પા અને રાજુ કાકા સોનલ માસી એ બધા આપણે ક્યાંમાં હલરની ફૂકણી આવી લીધી ઘણા એ બધા અહીંયા હે કે વાવલાને કંઈક બધું અહીંયા ચોખ્ખું કરે છે તો એ બધા અહીંયા હે ભાઈ સ્કૂલે છે હજી ઈતા મોડો છૂટે 5 વાગે અને બાન બાપુ બે આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી જો આટો દઈને જાતા ત્યાં હા આજે આપણે બા આવી ગયા હો હા ભાઈની ત્યાં માતાજી કંથા ને બધું મામા હતું ને હમ ત્યાંજી સુધી કાંઈ બહુ કરતા નહીં કે રહી જાવ હિંમત બાયું બધા હું કહું એટલા દી ઘણા આજ 4 દી થયા હા એ આગળ મોહી એમ કહેતા નહીં કે રહી ગયા હોત તો એ કેમ કોઈ તો સાચી વાત પણ હું એટલા દી ગયા નથી ઘણા એમ કે હા પછી બાને બધામાં બહુ જાતી તમને મજા ના આવે હા એ બિચારા ઘણા બધા એ નાની માં કહેતા હતા ઈ કે રહી જાય કે અજી મામી ને મણી મામી ને બધી કહેતી હતી મામા પણ હું કહું હવે એટલા જ ઘણા તી હિંમત જાય ને અહીંયા નોકરી કરવા હા ભણગોર તે આ મને ભણવાની ત્યાં ઉતારી ત્યાંથી મને તેડી ગયા હા હા એટલે ઈ તા કે જ બાપુને હવાર ફોન આલતો તો ને તે અમને એમ કે રેખાબીન આવવાની છે ઓય ઠીક કે આમ બધા એમ વિચારતી બા આવીએ કે રેખાબેન પણ મેં કીધું રેખાબેન તા ના આવે નકર એકાદ વાર ફોન તો આવી જાય પેલા હા આવી ગયા હા તે મેં મેસેજ કર્યો તમે હું બેન આવું નથી તો કે આવી તા ખરી પણ હવે કદી કામ ઈ નથી ખબર હા એ તો હવે હા. નવરાત હોય ત્યાં આવે જઈને ટાઈમ ઉપર એમ કે આટો આટો કરતા હતા ને નકર તો હું હજી જાત નથી મોડી જાત હા પણ મામા માતાજી કંથા હતું એટલે હા બધું ભેગું હા હા બધું ભેગું હતી બધા ક્યાં અહીંથી બધા કીધું હતું ઈ કે હવે તો બેગી રહી જ જાજો ને ઉઠાવ ફોલો રહી જાય હા તે બા દઈ એવો મોટો આટો કા હા હજી આ સવારે જો રોટલી કરતી હતી ને તે પપ્પાને કહું હું હમણાં જો આજકાલમાં બા આવવાના હે તો જો આજ બા આવી ગયા હા તું બનાવતી રોટલી ના આજ બનાવી હતી હા ઠીક નકર તો કેવું મોડી ઉઠું ને હમણાં હા ઈ તો હવે પછી કોક દી ગમે ઈ બપોરે કે હાંજે કે હા, કે ઈ તો કર્યા કરાય તા તો એમ કરી તો રોટલા કર્યા શીખવાનું હતા આ છે ને વડું વેકેશન છે એટલે શીખવાનું મળે હા. એમ ને આપણે ઘરકામ તો બધું શીખવું જ પડે હા ઘરકામ શીખવું પડે ભલે ને તમારું લેસન હોય તમારે પાકું કરવાનું હોય પણ બધું ઘરકામ તો આપણે શીખવું જ હા પડે એમ તો મને બધું આવડે હે હા પણ ધીરું ધીરું બધું હા. કઈ ટાઈમ મળે તો ઈ કોઈ એમ કરાય જ ને. હા ઠીક. હું તો હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા દાયરાને આજ આટો દઈને આવતા અહીંયા હા હાલો એક ગીત ગાવ બે છે મને કામ ગીત આવડે તને કંઈક તો આવડતું જ હોય ને મમ્મી ને આવડે આને પૂછો આને હા એને પૂછો હાલ તને શું સુરભીને ઘણા આવડે ને તને ઘણા આવડે હાલ બેમાંથી એક ગમે એ ચાલુ જ કરો જા મમ્મી ગાવા ફૂલ તડકો હે તડકાનું એક ગીત ગાવ ભાઈ બપોર થઈ ગયા હે ને બેન બા અમારા નાઈ લીધું હે વાળ કોરા થઈ ગયા છે આટિયું કાઢી ને માથું વરવાનું હાલે હે મા દીકરીને જરા મેં ચોલ્લા વાલા ખુલા ખુલા હે તો બીજા
આગળ ઊભો થઈ જાય શું કહેવાય ટેટ કરાવવા ના રે બાપા ના વાળમાં કઈ ફતુર ના કરે. વાળ અને આપણું શરીર મોઢું કઈ મેકઅપ ના ફતુર કોઈ દી હોવા જ ના જોઈએ. કરેક્ટ એમાં રાઈટ. યસ ઇંગ્લિશ હો બાપ દીકરીને કેવી વાતો આપણે કીધી બરાબર જ છે તેમાં શું વાંધો. મામી જડું કરે કરવા વાળા કરે. મારે સુરબેન કોઈ દી કઈ કરવાનું થતું જ નથી. ક્યાં જવું નથી એ હોય કે ના હોય પણ શોખ જ નથી ને એવા. હોય તો મજા ના કરો ઠીક હા ઠીક તો થોડી ફૂલ દાઢી છે ન કરાવે ને રખડતો. આપણે તો દાઢી કરાવે ને માણસ 3 દી 4 દી કરાવે તો કઈ એટલું દેખાય નહીં ને. એ તો તમને ના કરે એવું કઈ નથી. શોખ જ નથી. એવા તો શોખ હોવા જોઈએ. ઠીક એવું હવે ક્યાં દેખાવું. કાં જો ભાઈ તો થવા નતું થઈ ગયું. હાલો બેન જો માથું હરાવી લે ને મારે હાલો વિડીયોનું એડિટિંગનું કામ છે એ મંડું કરવા. બા આવતા રહ્યા નહીં. અમે ભાઈ ઓલું ધાણાનું બધું કામ કરતા હતા. ભાઈ બપોરે કરી લીધા છે. અમારે બા આવી ગયા છે. મને તો હજી નથી ભૂટકા ટૂંકમાં ટાઈમ કેટલો થયો. અહીંયા ઘડિયાળ હતી ને ત્યાં સુરભીબેન સામે જોવા જઈએ તોય હવા એક જેવો ટાઈમ થયો. કાંધું છે ને જેવા હતું ને એ ભવલાનું એવું વાવલી લીધું. હવે ઉપડેથી ને કંઈક સારી ને ચોખ્ખું થાય ને એવું છે. એ બધું ઘેરે ભરી આવ્યા છે. તો ઘેરે હવે બાજુ ચોખ્ખું કરી રાખીએ. અમારે હવે ખેતીનું કામ કરવાનું છે ને થોડાક રાજમાં છે ને એ મહરી અને લઈ આવવાના છે ઘેરે. એટલે આપણે બધી મોસમ હચવાઈ જાય. હજી રાયુ બાકી છે રાયુ નાખી દીધી એવા ખાચામાં કાગર ઉપર. ના માથે ટ્રેક્ટર ચડાવી શકો કે ના ધોકાવથી ધોકાવી શકો. કેમ કે રાયુ અડધી કાગરથી બારી રખડે અડધી ખરી ગઈ હવે. એટલે એવી હાલત છે. હવે એ બે હજી સાચવવાનું હે. હાલો મળીએ નિરાંતે હવે આરામ.